એક તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ રામ મંદિરના નામે ઓનલાઈન ફ્રોડની પણ ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે હવે રામ મંદિરના પ્રસાદ અને વીઆઈપી દર્શનની નકલી જાહેરાત થતી હોવાનું સામે આવ્યું છે, જેની માહિતી વીએચપી પ્રવક્તા હિતેન્દ્રસિંહ રાજપૂતે ટ્વીટ કરીને આપી છે। ઓનલાઈન વેબસાઇટ પર પ્રસાદ અને વીઆઈપી દર્શનના નામે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, ત્યારે ભક્તોને છેતરતી કંપનીઓથી સાવધ રહેવાની સલાહ આપી હતી, જેમાં વીએચપી અને શ્રી રામ તીર્થ દ્વારા કોઈ જ વ્યવસ્થા ન કરાઈ હોવાનો ઉલ્લેખ કરાયો છે। તો ગેરમાર્ગે દોરતી પ્રોડક્ટ અને જાહેરાત બંધ કરવાની ચેતવણી પણ આપી છે, અને જો આ જાહેરાત બંધ નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે। કે લોકોના મોબાઈલ પર મેસેજો આવી રહ્યા છે, વીઆઈપી દર્શન અયોધ્યા કરવા માટે વિશેષ એક રકમ નક્કી કરવામાં આવી છે, એ રકમ લોકો લઈ રહ્યા છે। આ જાત જાતના પેંતરા લોકો છેતરપિંડી કરીને લોકોના પૈસા સેરવી રહ્યા છે। એટલે તમામ રામ ભક્તોને વિશ્વ હિન્દુ પરિષદ અને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ તરફથી હું ચોખવટ કરું છું કે આવી કોઈ પણ વ્યવસ્થા શ્રી રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી નથી।